ગણેશ વંદના નિહાળ્યા બાદ હવે આપણે માણીશું શ્રીમદ ભગવદ્ ગીતાની રસધારા. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર કૃષ્ણના મુખેથી પ્રગટી હતી જ્ઞાનની વાણી. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર કૃષ્ણના મુખેથી પ્રગટી હતી જ્ઞાનની વાણી. અધર્મ પર ધર્મનો વિજય થયો, અધર્મ પર ધર્મનો વિજય થયો, એવી છે આ અમર કહાણી. અધર્મ પર ધર્મનો વિજય થયો, એવી છે આ અમર કહાણી, એવી છે આ અમર કહાણી. એક તરફ પાંડવો છે ધર્મના માર્ગે, એક તરફ પાંડવો છે ધર્મના માર્ગે, બીજી તરફ કૌરવો છે અધર્મના માર્ગે. એક તરફ પાંડવો છે ધર્મના માર્ગે, બીજી તરફ કૌરવો છે અધર્મના માર્ગે. યુદ્ધ ભૂમિ મધ્યે અર્જુન ઉભો લઈ ધનુષ્ય બાણ, યુદ્ધ ભૂમિ મધ્યે અર્જુન ઉભો લઈ ધનુષ્ય બાણ. મનમાં વિષાદ છે ને થઈ ગયા છે વ્યાકુળ પ્રાણ. મનમાં વિષાદ છે ને થઈ ગયા છે વ્યાકુળ પ્રાણ. ધર્મની સ્થાપના માટે શ્રી કૃષ્ણએ હાથમાં લીધું સુદર્શન. ધર્મની સ્થાપના માટે શ્રી કૃષ્ણએ હાથમાં લીધું સુદર્શન ને અર્જુનને કરાવ્યું યુદ્ધ ભૂમિમાં વિશ્વરૂપ દર્શન. કૃષ્ણને અર્જુનના સંવાદથી પ્રગટેલી ભગવદ્ ગીતા, કૃષ્ણને અર્જુનના સંવાદથી પ્રગટેલી ભગવદ્ ગીતા. તો ચાલો આજે મંચ પર નિહાળીએ ભગવદ્ ગીતાના સારની યાત્રા. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि